ભાઈ નું ઇન્ટરવ્યુ લે ભાઈ તમને શું નુકસાન થયું? આ ઘાસ બગડી ગયો, કેરી બગડી ગઈ. કેટલા વીઘાનો બગીચો તો ભાઈ તમારે? તમારે ઉપન પૂછવું પડે. જવેર ને 5 ચપડા બાજરી, બીજું કાઈ ને વીઘાની બાજરી હતી મિત્રો, એ પડી ગઈ. તો હવે એમાં ડુંડા ખોટી આવજે. ડુંડા હવે એમાં કઈ છે નહીં, ઉગી ગયો. ઉગી ગયું એવું છે એમ ને? કેરી બગડી ગઈ. કેરી કેટલીક બગડી ગઈ આમાં? પછી નામે હોમણ જેવી બગડી ગઈ. એટલે તમારી કે બીજ પાડો એની? એટલે મેં તો બગીચો દઈ દીધો પણ શેઠ ની બગડી ગઈ એમ. તો એટલે કરીને હવે દેહે નહીં. પૂરો ભરોસો છે તમને? હા. તો અમાર મંદાદાને પૂરો ભરોસો છે કે નહીં દે, એટલે તોય કોશિશ તો કરશે લેવાની પૈસાની. કેમ કોશિશ તો કરવી જશે? તો એમ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગની અંદર. તો મિત્રો તમે થંબનેલ જોયો ને તમને ખબર પડી ગયા છે આજનો બ્લોગ શા માટેનો છે. તો મિત્રો કાલનો બ્લોગ તમે જોયો હોય તો જોઈ આવજો. આપણે કાલનો બ્લોગ બહુ ખતરનાક બ્લોગ બન્યો છે મિત્રો. કાલે નહોતું વિચાર્યું ને એવું થઈ ગયું. અચાનક વરસાદ આવ્યો અને વીજળીના કડાકા અને એકો લાઇટ વહી ગઈ ને તમે વાત પૂછવામાં. અને આજે પણ સવારમાંથી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો અત્યારે અમારે બોલેરો છે તો એની અંદર આજે બ્લોગ શૂટ કરું છું. અત્યારે વરસાદ ચાલુ જ છે. જો તમને કાચમાંથી દેખાતો છે, જો કાચમાંથી આવે જ છે વરસાદ. મિત્રો આજે પણ વરસાદ ચાલુ જ છે અને અત્યારે જો મને અંદર ગળી ગયો અને લાઇટ બાઇટ નથી એટલે ચાર્જિંગ ફોન કરવો હતો. એટલે જો આપણે બોલેરોની અંદર છે ચાર્જિંગ સીપીનું, તો ફોન અત્યારે ચાર્જ કરવા માટે હું આવી ગયો છું. અને મિત્રો આજનો પણ વિડીયો બહુ મસ્ત થવાનો છે, તો કન્ટિન્યુ જોજો. અને આપણો કોલેજોની જો ને છે અંદર પરજામાં. અને મિત્રો વરસાદ આવે જ છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. રાતે કમસે કમ 1 થી 2 વાગ્યા સુધી વરસાદ હતો અને પછી વહી ગયો અને પાછો સવાર પણ અત્યારથી ચાલુ થઈ ગયો છે વરસાદ. ત્યાં જો તમને અહીંથી દેખાતો હશે, વરસાદ દેખાતો હશે. મિત્રો હું અત્યારે શું કહેવાય બોલેરોની અંદર બેઠો છું. તો ચલો હું તમને બહાર જઈ અને દેખાડું ત્યાં કેવો વરસાદ પડે છે. અને અત્યારે આમાં કંઈ દેખાતું નથી, હું સાફ કરી નાખું. કલેજો જો વરસાદ આવે તમને દેખાતું હશે, કાચ ઉપરથી પાણી જાય છે. અને મિત્રો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. તો ચલો લાસ્ટ સુધી વિડીયો જોજો. વિડીયો મજા આવતી વિડીયોને લાઈક કરી નાખજો. અને મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અત્યારે સવારમાં ઘડીક વરસાદ આવ્યો તો આવું પાણી કરતું હતું. અને કેરી પણ બહુ ખરી હો મિત્રો, તમને દેખાડીશ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જો હવે એકલું પાણી કરી દીધું અને જો બધું ખડ ને ચારો નહોતો એ તો બધું ઉડાવી દીધું હેઠું. જો તમને દેખાતું હશે. ચલો કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો અત્યારે હું માલઢોર માટે સારો લેવા આવ્યો તો અત્યારે જો બગીચામાં કેટલી કેરી ખરી છે. જો તમે જ્યાં જો ને ત્યાં અત્યારે કેરી જ ખરેલી જોવા મળે છે. અને મિત્રો જો અત્યારે જે બધો સારો નહોતો એ બધું જો અત્યારે પડી ગયું છે. અને કેરી પણ એટલી જ ખરી છે કે તમે વાત પૂછો. મિત્રો વરસાદે ભારે નુકસાન કર્યું છે. અને જો મિત્રો ગારો મિત્રો અત્યારે જો આમાંથી આગળ થોડીક નિરણ લેવાની છે માલઢોર માટે, ફટાફટ લઈ લો. અને મિત્રો જો મારા કાકા ગોપાલ કાકાની જો નિરણ પણ જે બધું નિરણ હતી કાગળ ઢાંક્યું ને તોય પવન આવ્યો તો કાગળ ગયું હેઠો અને નિરણ બધી પલળી ગઈ. કેટલી નિરણ હતી એ પણ પલળી ગઈ છે બધી. જો આ બધી જ નિરણ પલળી ગયેલ છે. આ તો ખાલી પાછું માથે કાગળ નાખ્યું. જો લાકડા અને આયા હતા ને બધું પલળી ગયું. અને કેરી પણ એટલી જ કેરી કે તમે વાત પૂછવામાં. તો ચલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ચલો આપણે ગોપાલભાઈ પડી ગઈ થોડુંક ઇન્ટરવ્યૂ લઈએ કે એને શું નુકસાન થયું છે. બગીચામાં કાંઈ કેરી હતી નહીં, હતી એ બધી હવે કોઈ અડધી તો એથી ખરી ગઈ. હવે છે કોક હવે હલ્લા જેવું રહ્યું. જેમ છેલ્લે પહેલાં ગોપાલભાઈ અત્યારે છે તો એની પછી આપણે ઇન્ટરવ્યૂ લઈએ. તમારું આ વરસાદ અને આવું પવન આવ્યો તો તમારે કેવું નુકસાન થયું તો આપણે તેની પાછળ થોડુંક ઇન્ટરવ્યૂ લઈએ. તો ચલો કન્ટિન્યુ ગોપાલભાઈનું ઇન્ટરવ્યૂ લઈએ. ભાઈ તમને શું નુકસાન થયું? આ ઘાસ બગડી ગયો, કેરી બગડી ગઈ. કેટલા વીઘાનો બગીચો તો ભાઈ તમારે? મારું ઉપન પૂછું. નુકસાનના ફોર્મ ભરાય તો કેવું? પૈસા ही पैसा होगा. જો શું કહેવાય કે નુકસાનના ફોર્મ ભરાતા હોય તમારા ગોપાલભાઈને જાણ કરજો તો એ શું કહેવાય જરાક ફોર્મ ભરતે.
એટલે કઈ નુકસાન અમારા ગોપાલભાઈ કયો નથી, બગીચા દઈ દીધા હતા એટલે તમે ખાલી જાણ કરજો તો નુકસાન ન થયું. ગણી લીધા તી આવું બધું છે કાંક. બધા હતા ને બધા પૈસા લઈ લીધા, બગીચા દીધો તો તો એ હજી રડે જ છે અમારા ગોપાલભાઈ. કોઈ દી સાના હોય જ નહીં કા ગોપાલ કાકા? આમાં સાનું ક્યાંથી રહેવું જો. જો એટલો વરસાદ એટલો ગારો છે તો જો અત્યારે ઠૂઠા કાપે આવું છે કા? ભાઈ તમારા કેટલાક બોક્સ જેટલા શું કહેવાય કે કેરી બગડી? ખોખા તો બગડી. ખોખા જેટલી. અને ઈ પૈસા પાછા ઊભા કરી લેશો કે? હવે ઊભા તો થોડા જ થાય. તો હવે ઈ કેરીને શું કરશો તમે? ખરી ગઈ કેરી એને એના હાથનો એટલે બધા આથણા ને બેસી નાખા. આથણા કરીને. હા, હાથના કરી. તો તમારે આ કોઈને લેવા હોય તો શું કરવાનું? તમને કોલ કરે કે અહીંથી લઈ જાય? મને હરું મળે. મિત્રો તો પછી આપણે ગોપાલભાઈને પૂછીએ કે બીજું કાંઈ તમને કાંઈ ખેતીમાં નુકસાન આવ્યું? તમને કાંઈ જવેર ને 5 ચપલા બાજરી બીજું કાંઈ? ને 5 વીઘાની બાજરી હતી મિત્રો, એ પડી ગઈ. હવે એમાં ડુંડા ખોટી આવજે. ડુંડા હવે એમાં કઈ છે નહીં, ઉગી ગયું એવું છે એમ ને? તો ગોપાલભાઈએ સારી રીતે આપણે ઇન્ટરવ્યુ આપ્યું. તો હવે એ તમે માનતા નહીં, બધું હાસું નથી. માં 99% ખોટું છે ને 1% જ હાસું છે. એટલે તમે ધ્યાન રાખજો. એટલે અત્યારે શું કહેવાય, ખાલી વ્યૂ મેળવવા હાટું આવા કાંઈક કરીએ અમે. અત્યારે નેવરાને કાંઈક ધંધો તો કરવો ને. મિત્રો અત્યારે લાઇટ આવી છે, આજ આખી રાત લાઇટ નથી વાળીની, અત્યારે લાઇટ આવી છે. તો અત્યારે પાણી બધું ભરવાનું છે. તો ફટાફટ ત્યાં ઓલું કરીએ. અને મિત્રો જો આ ગારો એટલો છે ને, લપસે છે પગું, એટલે ધ્યાન રાખવું પડે. બાકી બ્લોગમાં હેઠા જાય. ચલો કન્ટિન્યુ. કેરી કેટલીક બગડી ગયા એટલે તમારી કે બીજ પાડો? એટલે મેં તો બગીચો દઈ દીધો પણ શેઠની બગડી ગઈ એમ. તો એટલે તમે પૈસા તો લઈ લીધા હશે ને? પૈસા બાકી છે. એટલે અડધા તો લઈ લીધા ને? અડધા 50% લીધા. હા તો 50% હવે ક્યારે લઈ લેશો? હવે તો કને ખબર દે કે નો દે. એટલે સિવાય રાખજો ને કે પાછા 50% જશે હાથમાં. લ્યો હા જાશે તો આ તો કુદરતનો ખેલ છે ને. કુદરતનો ખેલ નહીં, આપણો ખેલ છે. પેલા નકર ઓલા 50% આપશે એની છે ઈ. 50% જાય ને આમાં બધું જાય, કઈ નથી થોડું હોય. તો જો અમારા મંદાદે 50% ની માથે લઈ લીધા પૈસા. એ તો ખાલી કહે છે અને તો લઈ લેશે ગમે એમ કરીને. હવે દેહે નહીં. પૂરો ભરોસો છે તમને? હા. તો અમારા મંદાદાને પૂરો ભરોસો છે કે નહીં દે. એટલે તોય કોશિશ તો કરશે લેવાની પૈસાની. કેમ કોશિશ તો કરવી જશે? તો એમ મિત્રો અત્યારે સાંજના 3 વાગ્યા છે અને કાલે 6 વાગ્યા હતા ત્યારે વરસાદ ચાલુ થયો. તો આજે સાંજના 3 વાગ્યા છે અને જો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અને દેખાતો હશે અત્યારે હું ગાડીની અંદર છું એટલે અહીંથી તમને દેખાડું છું. જો કાશ્મીર વરસાદ આવે છે એ તમને દેખાતો હશે, બહારનો નહીં દેખાતો. એટલે મિત્રો કાલે કેટલા વાગે? 6 વાગે ચાલુ થયું બધું, 6 થી 7 ગાળામાં કે વરસાદ ને. કાલનો તમે આગલો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે. તો આજે 3 વાગ્યા અને 3 વાગ્યામાં જો અત્યારે આવ અંધકાર છવાયેલું છે અને વરસાદ આવે છે. તો બોનેટ ઉપર પડે છે એટલે સાટા તમને દેખાતો હશે. અને અત્યારે ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ આપણે છે ને શું કહેવાય, કાલનું ટાણું પાછું પકડી લીધું એવી રીતે આપણે કહી શકીએ છીએ. તો પાછું અત્યારે હા અંધકાર છવાયેલું છે અને વરસાદ અહીંથી તમને દેખાડું તો દેખાય. તો જો ગાય પડે છે આગળ અંદર લઈ લીધું છે. ચલો કન્ટિન્યુ. મિત્રો 1 કલાકથી કન્ટિન્યુ વરસાદ વરસે છે અને અત્યારે બધે પાણી કરી દીધું છે. અને મિત્રો કાલનું ટાણું આજે પકડી લીધું પાછું. અને આપણો કલેજો અત્યારે ખાય છે. ચલો લાઇટ અત્યારે નથી એટલે ફોનમાં ચાર્જિંગ પણ નથી. એટલે મિત્રો જે ઇન્ટરવ્યુ આપણે લીધું છે તે 100% સાચું નથી, ખાલી 99% શું કહેવાય ખોટું છે અને 1% જેટલું જ સાચું છે. એટલે તમારે પૂરેપૂરો ભરોસો કરવો નહીં. અને મિત્રો હજી સુધી પણ વરસાદ ચાલુ જ છે અને જો અત્યારે કલેજો ને રમે છે. અને અમે થોડાક બોક્સ વરસાદ ચાલુ હતા ને તો પણ 10 બોક્સ જેટલી કેરી પાડી લીધી. જો આયા છે, અહીંયા 3 બોક્સ, આ 2 અને આની નીચે છે, એની નીચે બોક્સ છે. એટલે વરસાદ ચાલુમાં પણ અમે
દશક બોક્સ કેરી પાડી લીધી છે. અને મિત્રો જે આપણા બ્લોગ જો આવા જ જોવા માટે તમારે આપણી ચેનલ રાજુ ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરવી જશે. અને મિત્રો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો હે જો મિત્રો આપણો કલેજો અત્યારે શું કહેવાય મૂડમાં નથી એની ગાડી, એટલે તે કહે છે કે નહીં કરતા. તો મિત્રો આશા રાખશું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.